ક્વાંટ તાલુકાના મોટી ટોકરી ગામે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીમાં અચાનક પૂર આવ્યું હતું। ત્યારે વહેલી સવારે 7:30 વાગે શૌચક્રિયા માટે યુવતી નદી પાર ગઈ હતી। ત્યારે અચાનક નદીમાં પાણીનો પ્રવાહ વધવાને કારણે યુવતી નદીની વચ્ચે ટેકરી ઉપર ચડી ગઈ હતી। ગ્રામજનોએ યુવતીને ફસાયેલી જોઈ પ્રશાસનને જાણ કરી અને છોટાઉદેપુર નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ, મામલતદાર, તલાટી સહિત પ્રશાસનની ટીમ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુની કામગીરી હાથ ધરી। નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી અને આ સ્ટોરી તમારી માટે લઈને આવ્યા છે રેહાન પટેલ। આજ રોજ મોટી ટોકરી ગામે એક દીકરી છે એ નદીના પ્રવાહની વચ્ચે ટેકરી ઉપર ફસાઈ ગયેલી એવી માહિતી અમને 8:30-9ની આસપાસ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં મળેલ। તો ત્યાંથી અમે સીધા અમારી ફાયરની ટીમ છે છોટાઉદેપુર, એમને પોલીસ વિભાગને, અમારા પ્રાંત અધિકારી અને જોડે આરએસી સાહેબ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ છોટાઉદેપુર તેમને જાણ કરેલી। ફાયરની ટીમ તાત્કાલ ગામે પહોંચી ગઈ અને ફાયરની ટીમ દ્વારા અને ગામના યુવાનો દ્વારા સાથે મળી અને દીકરીનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવેલ છે। આ ઘટના આશરે 3 કલાક ચાલેલી, કારણ કે નદીની અંદર પાણીનો પ્રવાહ ઉપરથી ખૂબ જ વધારે હતો, પરંતુ સફળતાપૂર્વક રેસ્ક્યુ કરેલ છે અને દીકરી સલામત ઘરે આવી ગયેલી છે। સવારના અરસામાં 9 કલાકે છોટાઉદેપુર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ કંટ્રોલ રૂમમાં એવો કોલ મળતા કે મોટી ટોકરી ગામે એક છોકરી ફસાયેલી છે નદીમાં, તેનું બચાવ કાર્ય કરવાનું છે। તાત્કાલિક ધોરણે અમે ઘટના સ્થળ પર પહોંચી ત્યાંના સ્થાનિક તરવૈયાઓની મદદ લઈ અને જે ટેકરી ઉપર છોકરી ફસાયેલી હતી ત્યાં અમારા ફાયરના જવાન પહોંચી છોકરીને સહી સલામત રીતે બહાર કાઢી અને તેના ઘર પરિવારને સોંપેલ છે। ઓછામાં ઓછું 3 કલાક જેવું રેસ્ક્યુ કામગીરી કન્ટિન્યુ સતત ચાલુ રહી છે। રેસ્ક્યુના અંદર અમે જે રિંગ બોયો, લાઈફ બોય જેકેટ અને રસ્સાની મદદથી છોકરીને બહાર કાઢેલ છે પાણીમાં। સવારમાં 7:30 વાગે સંડાસ કરવા ગઈ હતી ત્યાં એક લાગલો લોડ આવ્યો તો હું ફસાઈ ગઈ। પછી તો એક છોકરી હતી અને એક ભાઈ હતો, મને ના પાડી કે ઓરા નહીં આવશે અને વધારે પાણી આલ થઈ જશે એમ કરીને ઉપર છે। સવારે 7:30 એક છોકરી નદી પર ફસાઈ છે એવી ગામના લોકોને માહિતી મળી અને માહિતી મળીને આખું ગામ નદી કિનારે આવી ગયું અને બચાવવા માટેના જે પ્રયત્ન કરવાના હતા, ફાયરની ટીમ, ગામના આગેવાનો, સરપંચ અને નાયબ મામલતદારશ્રીને જાણ કરી અને પછી જ્યારે અહીંયા રેસ્ક્યુ કરવા માટે ટીમ આવી તો સતત પ્રયત્ન કરતા હતા, પણ પાણીનો પ્રવાહ એટલો બધો વધારે હતો કે જઈ શકાતું નહોતું। અને તેવા સમયે અમારા સ્થાનિક તરવૈયા જીતુભાઈ, પ્રતેશભાઈ, રાજુભાઈ અને ભરતભાઈ અને એમની ટીમે જાતે નદીમાં કૂદીને તરીને જ્યાં છોકરી યુવતી ફસાઈ હતી ત્યાં ગયા અને ત્યાં જઈને જે બચાવવાની પ્રક્રિયા હતી રેસ્ક્યુ કરવાની, તે પ્રક્રિયામાં સામેલ થયા અને પછી રેસ્ક્યુ ટીમની મદદથી એ છોકરીને બચાવી લીધી। ઉપરવાસ અને છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને લઈને ક્વાંટ તાલુકાના મોટી ટોકરી ગામે જે કરા નદી આવેલી છે, જ્યાં વહેલી સવારે એક યુવતી કુદરતી હાજતને લઈને અહીંયાથી ગઈ હતી, પરંતુ અચાનક આ કરા નદીમાં પાણી આવતા યુવતી ફસાઈ હતી, જેને લઈને છોટાઉદેપુર નગરપાલિકાનું ફાયર વિભાગ અને જે પ્રશાસન છે તે અહીંયા પહોંચ્યું હતું અને જે યુવતીને સતત 3 કલાકની જહેમત બાદ યુવતીને બહાર કાઢવામાં આવી હતી। કુદરતી હાજતને લઈને યુવતી આ નદીની પેલી પાર ગઈ હતી, ત્યારે આ જે ટેકરી છે ત્યાં યુવતી ફસાઈ હતી, જેને લઈને ગામ લોકોએ નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થાનિક તરવૈયા અને નગરપાલિકાની ફાયર વિભાગની ટીમની મદદથી 3 કલાક બાદ સુરક્ષિત યુવતીને બહાર કાઢવામાં આવી છે। રેહાન પટેલ, વાઇબ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતી ન્યૂઝ, છોટાઉદેપુર।